હેલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ સીમાડાવાળા મેલડીમાં. આ 5-6 ગામનો સીમાડો લાગે છે. પાલડી, ચમાડી, સોગઠ, દંભાળિયા અને ઉખલ્લા એ બધા ગામનો સીમાડો લાગે છે. ત્યાં આજે હવન છે મોટામાં મોટો, ત્યાં આપણે આવ્યા હતા. તે આ વિડીયો બનાવ્યો છે આ હવનનો. આ મેલડીમાંનો હવન હતો, ત્યાં આપણે આવ્યા હતા આજે. તો આ વિડીયો શેર અને લાઈક જરૂર કરજો. જો મેલડી મને માનતા હોય એ આ લોકો શેર અને લાઈક જરૂર કરજો. તો આપણે આ મેલડી મને દર્શન કર્યા છે. અને જો અહીંયા શણગારવામાં પણ સરસ મજાનો થાળ ધરેલો છે અને સરસ મજાનું શણગાર્યું છે. અને અહીંયા હવન શરૂ છે. બહારની સાઈડમાં આપણે આ માતાજીના મંદિરે છીએ. તે આપણે આ માતાજીને આગળ જે થાળ ધરવામાં આવેલો છે તેનો વિડીયો બનાવ્યો છે. તો મિત્રો, જો અને શેર કરજો. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરવાનું ભૂલતા નહીં. આ સીમાડાના મેલડીમાં છે, તો દર્શન પણ કરી લેજો. જે કોઈ આ વિડીયો જોવે એ મિત્રો આ દર્શન માતાજીને કરી લેજો. અને જે કોઈ આ માતાજીનું મંદિર ન જોયું હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ મંદિર ક્યાં આવ્યું છે, તો હું એનો જવાબ આપીશ. અને પણ કીધેલું પણ છે કે આ મેલડીમાં સોગઠ, ચમાડી, વાલડી અને ઉખલ્લાની વસાળ આવેલી છે આ સીમાડાના મેલડીમાં. અને વલભીપુર રોડ ઉપર આ પેટ્રોલ પંપથી 2 કિલોમીટર અંદર છે, ત્યાં આવેલું છે આ મંદિર. અને અહીંયા દર પૂનમે પણ અહીંયા મેળો ભરાય છે. દર પૂનમ પણ અહીંયા માનતાઓ ઘણા લોકો કરવા આવે છે અને દર્શન પણ ઘણા કરવા આવે છે. દર પૂનમ પણ અહીંયા માણસો ઘણું હોય છે. તો જે કોઈ ભાઈઓને પૂનમે પણ જવું હોય તો જઈ શકે છે આ મંદિરે. અને ઘણું પબ્લિક આવે છે અને માનતાઓ પણ ઘણા લોકો રાખે છે. તો આ માતાજીનો ઘણો હાથ છે. આજે ઘણું અહીંયા માણસ આવ્યું છે આ હવનમાં. મોટો યજ્ઞ હતો, એમાં ઘણા લોકો આવ્યા છે. અને આ માતાજીનું સાનિધ્ય છે મેન. અને અહીંયા જે આ હવનમાં બેઠેલા જે માણસો છે, જ્યાં હવે હવનમાં બેઠા છે, ઘણા લોકો હવનમાં બેઠા છે અહીંયા. અને ઘણા લોકો અહીંયા જોવા પણ આવેલા છે અને દર્શન કરવા પણ આવેલા છે. તો આપ સૌ જોઈ શકો છો મિત્રો. તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરવાનું ન પણ ભૂલતા. ઘણી મોટી જગ્યા છે અને ઘણા લોકો આવે છે, માનતાઓ લઈને આવે છે, દર્શન કરવા આવે છે. રવિવારે પણ ઘણા લોકો માનતાઓ કરવા આવે છે. સીમાડાવાળા મેલડીમાં ઘણા લોકો આવે છે માનતાઓ કરવા પણ. આજે આ મેલડીમાંનું મંદિર બહુ મોટું થઈ ગયું છે જગ્યા. એ પહેલાના સમયમાં અહીંયા એક નાનું એવું મંદિર હતું અને એની પહેલા તો કાંઈ માતાજીની ખાલી સ્થાનક જ હતું, એ બાવળની કાંઠ હતી એમાં. અને આજે ઘણું મોટું થઈ ગયું ને આજે આ ધામ જેવું પણ થઈ ગયું છે. ધામ જ લાગે તમને અહીંયા. ઘણા લોકો પૂનમે આવે છે અને દર પૂનમ અહીંયા ભરે છે. અને આ હવનમાં બેઠેલા છે ઘણા લોકો. આપણે જોઈ શકીએ છીએ આ હવન છે શરૂ. કે આપણે આજે હવનમાં ગયા હતા ત્યાંનો વિડીયો છે. અને જે ભાઈઓને જવું હોય તો દર્શન કરવા જઈ શકે છે, ગમે એ વારે જઈ શકે છે. પણ પબ્લિક જાજુ છે રવિવાર અને પૂનમે વધારે હોય છે. જો એક જ વાટ મેકવાની છે થાળીની અંદર. આ છાણાનો ટુકડો આવે ને ધોમ એની આવે ઉપર છે, એક વાટ માનતાઓ મેકજો. પણ ઘણી કરે છે. ઘી આવે એટલે થોડું ઘી નાખજો. પાવા પણ કરે છે અહીંયા. આ બધા આપણે જોઈ શકીએ છીએ આ જગ્યા કેવી સરસ મજાની છે. સરસ મજાનું અહીંયા આયોજન પણ કરવામાં આવેલું છે. આજે ઘણા લોકોને લાભ મળ્યો છે અહીંયા દર્શન કરવાનો માતાજીને. હવનનો પણ લાભ કરવામાં મળ્યો છે. આ યજ્ઞની તૈયારી 2 મહિનાથી હાલતી હતી.
આગળ ઘણા લોકોએ આ જે દર્શન કરવા ગયા છે એને જોયું છે બોર્ડ કે 1.5-2 મહિનાથી બોર્ડ મારેલું હતું. પણ આપે છે તો પેલી ઘણાને ખબર હતી એટલે ઘણા લોકો અહીંયા દર્શન કરવા દૂર દૂરથી પણ આવે છે. અહીંયા કે બહાર ગામના કે બહારથી ઘણા આગેથી પણ અહીંયા માનતાઓ લઈને આવે છે અને આ સરસ મજાની જગ્યા છે. હા હાલો જે ભાઈ ભાઈઓને આવવું હોય તે આવી શકે છે અને સરસ એવું કામ પણ અહીંયા સારું થાય છે માતાજીથી દયાથી. જેની માનતા હોય એ અહીંયા અવશ્ય એની માનતા પૂર્ણ પણ થાય છે ઘણા લોકોની. તો સારું કે નહીં તો ઘણા લોકો અહીંયા તાવા કરવા આવે છે, માનતાઓ અને માતાજીને દર્શન કરવા આવે છે, પગે લાગવા આવે છે. અહીંયા 4-5 ગામનો સીમાડો છે તો આજુબાજુના બધા ગામના લોકો અહીંયા આવે છે દર્શન કરવા અને સેવા પણ કરવા આવે છે. એ લોકોની સારી એવી સેવા છે. પૂનમે પણ એ લોકો સેવા કરવા આવે છે. આજુબાજુનું ગામ છે ત્યાં સેવા પણ કરે છે. દંબાળિયા, સમાડી, પાલડી, નવું ગામ, ઉખલ્લા, સ્વાગત ઘણા ગામના આવે છે સેવા કરવા. આ તાવો મૂકેલો છે તો તાવો ઉતારે છે. હવે માતાજીનો તાવો હતો જ્યાં હવન પહેલા તાવો કરવામાં આવે છે એટલે આ માતાજીનો તાવો ઉતારે છે. આપણે જોઈ શકીએ છીએ અને ધોવા ધૂણે છે પણ માતાજીના ધોવા છે એ ધૂણે છે અને આ તાવો ઉતારશે માતાજીનો. તો જો આ માતાજીનો તાવો ઉતારીને હવે માતાજી મોર મૂકવા. હવે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ.